જય જીનેન્દ્ર, જય માતા. આપણે ત્યાં વેકેશનની અંદર 11 થી 12 સવારના 16 થી 17 સુધીની જૈન શાળા રેગ્યુલર ચાલુ છે. દરેક વાલીઓને ખાસ જણાવવામાં આવે છે કે વેકેશનની અંદર તમારા બાળકોને થોડો પણ લાભ લેવડાવી શકશો. વેકેશનમાં તમારા બાળકોને 1 કલાક માટે લઈને આવો. સાથે સાથે તમે પણ ધારશો તો એ જ બેન પાસે તમે પણ તમારો પાઠ મંડાવી અને તમારા સામર્થ્ય તમારા પૂરા કરી શકશો. માટે દરેક બહેનોને ખાસ કહું છું. અને બીજો મેં આજે તમને વિડીયો મૂક્યો છે મોટા ઉપવાસ રહે એક્ઝિબિશનનો. એ બાળકોને ખરેખર રસ પડે એવું છે. એ ગેમો પર રમાડવા જેવી છે. તો ત્યાં પણ તમે તમારા બાળકોને લઈ જજો. અને વેકેશનની અંદર કંઈક જૈનના દીકરાઓ જૈનના સંસ્કાર પામે. ધર્મ નથી કરાવવો મારે, કમસે કમ વિનય વિવેક, શબ્દનું મહત્વ, સંતોનું મહત્વ, મા બાપનું મૂલ્યાંકન કંઈક સમજવું હશે તો અહીંયાથી જ મળશે, બાકી ક્યાંયથી નહીં મળે. માટે દરેક બેના વનલીલાબેન આટલું સરસ ભણાવે છે. પછી તમે લાભ ન લ્યો તો તમારા કામના શું છે. બાકી એટલું તો અવશ્ય કહીશ કે આજે આપણે મારાથી થાય તેટલી મહેનત કરી અને જૈન શાળા મંડળ અને વિકસાવવા ખૂબ પ્રયત્ન કરી રહી છું. પણ તમારો સપોર્ટ નથી ત્યાં હું કાંઈ નથી કરી શકતી. એટલે આજે ખાસ કહું છું, આ મેસેજ એટલે જ મૂકું છું કે સૌથી શુક્ર 11 થી 12 તમારા બાળકોને સારી સંખ્યામાં લઈ અને કમસે કમ 1 મહિનામાં જેટલું શીખે એટલું તો શીખડાવી દઉં. જય જીનેન્દ્ર, જય